નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને શિક્ષણ જગતને લગતી તમામ ન્યૂઝ છે તે તમારા સુધી પહોંચતી રહે. તો આજે હું ન્યૂઝ લઈને આવી છું કે જે ગૌણ સેવા પસંદગી મંડળની એક્ઝામ આવી રહી હતી તેની પરીક્ષા છે તે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. એ ન્યૂઝ લઈને આવી છું. જે 8 અને 9 મે ની પરીક્ષાનો કાર્યક્રમ છે તે યથાવત રહેશે. પછી જો ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષા હાલ પૂરતી સ્થગિત થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીના કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 ની બંને ગ્રુપની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે. મંડળે તેની જાહેરાત કરી છે. તેમાં જણાવ્યું છે કે મતદાન પહેલાની પરીક્ષાઓ હાલ લેવામાં આવશે નહીં. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ 3 એમાં ગ્રુપ એ અને ગ્રુપ બી ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે જે 1 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે. જે મંડળ દ્વારા આયોજિત આ પરીક્ષા 20, 21, 27 અને 28 એપ્રિલ તેમજ 4 અને 5મી મેના રોજ રાખવામાં આવી હતી, પરંતુ તમામ શિફ્ટની આ પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. મંડળના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું છે કે 8મી મે અને 9મી મેના રોજ જે પરીક્ષા લેવામાં આવનાર છે તે કાર્યક્રમ યથાવત રહેશે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક જ સમયમાં જાહેરાત કરવામાં આવશે. આચારસંહિતાના કારણે આ પરીક્ષાઓ બધી છે તે મોકૂફ રાખવામાં આવી છે. નવી પરીક્ષાની તારીખ મતદાર પછી જાહેર કરવામાં આવશે તેવી શક્યતા છે. જોકે અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાઓ યથાવત રહેશે. આ પરીક્ષાઓ 1 એપ્રિલથી 8મી મે સુધી આયોજિત કરવામાં આવી હતી. મંડળે જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી કરવાનો નિર્ણય લીધો હતો. વર્ગની ભરતી માટે કોલ લેટર જાહેર કરાયા પછી પણ પરીક્ષા સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો હાલ પૂરતી છે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. મિત્રો, તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ.